અને જેમ આપણે કાલે વાત કરી હતી એ પ્રમાણે આજે હું તમને થોડી MCQs કેટલા ટાઈમમાં અને કેવી રીતે એટેમ્પ્ટ કરવા એની થોડી સ્ટ્રેટેજી સમજાવીશ અલોંગ વિથ ધ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ. રાઈટ, તો આપણે આજે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું પેપરમાં, પર્ટિક્યુલરલી PGS 1માં પ્રિલિમ્સ, GPSC ક્લાસ 1-2 અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે નંબર ઓફ ક્વેશ્ચન્સ. બરાબર, ઘણા બધાના ક્વેશ્ચન હોય છે કે કેટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા જોઈએ, તો એને હું થોડું મારું લોજિકલ કેલ્ક્યુલેશન્સ આપીશ અલોંગ વિથ ધ પ્રૂફ કે ધ કેલ્ક્યુલેશન્સ which I am showing is working for me, right? Maybe you can attempt and you can get the similar results. So those who know me, right, I'm Kunal and presently હું ટ્રેનિંગ assistant commissioner state tax તરીકે અમદાવાદમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું. ચલો, તો this is my present designation, these are my other things, you can go through it. જેને પહેલી વાર પ્રિલિમ આપી છે પણ પ્રિલિમ ક્લિયર નથી થતી, લાસ્ટ ટાઈમ આપી હતી પણ ક્લિયર નથી થતી, અથવા તો પ્રિલિમ ક્લિયર કરેલી છે, બધાને માટે હેલ્પફુલ છે. ઇફ એટ ઓલ એની સ્ટ્રેટેજી ઇઝ વર્કિંગ ફોર યુ તો તમે એને પકડી રાખજો. તમે જોઈ શકો કે મારા માર્ક્સ જે છે પ્રીના માર્ક્સની જ વાત કરીએ આપણે તો એક્સેપ્ટ વન એક્ઝામ, બરાબર, મારા દરેક પ્રીના માર્ક્સમાં કટ ઓફ કરતા થોડા વધારે છે. એટલીસ્ટ એવરી સક્સેસિવ એક્ઝામ્સ 144, 152, 170, 162, બરાબર, 400 માંથી સ્કોર છે. અને ઇવન જ્યારે પેલા 500 માંથી સ્કોર હતો ત્યારે બી 250 કટ ઓફ સામે 275. સો ઓલમોસ્ટ આઈ એમ સફિશિયન્ટલી સેફ માર્જિન પર રહ્યો છું, રાઈટ. છેલ્લે તો માર્જિન 34% જેટલું હાઈ થઈ ગયું હતું ઇન ધી 30th એક્ઝામ. તો આઈ વિલ શો સમ મેથડ્સ અને વિધાઉટ ફર્ધર ડીલે લેટ અસ ગો ફોર ધી મેથડ્સ. જુઓ, પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટાઈમ મેનેજમેન્ટ. રાઈટ, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે, પર્ટિક્યુલરલી GS 1માં. જો GS 1માં છે ને ટોટલ 4 પેપર છે. હવે દરેક માટે છે ને ટોટલ આપણી જોડે અવેલેબલ ટાઈમને મેં સેકન્ડ્સમાં ડિવાઈડ કરીને મેનેજ કર્યો છે, રાઈટ. અને કેટલો ટાઈમ તમે કેને આપી શકો કે જેથી થોડું માઇક્રો મેનેજમેન્ટ થાય અને તમે પેપરને સારી રીતે એટેમ્પ્ટ કરી શકો. સો જુઓ, આપણી જોડે 3 કલાક છે, સો 180 into 60 આટલી સેકન્ડ્સ આપણી જોડે અવેલેબલ છે, રાઈટ. આપણે આ જ સમયને વાપરી અને GS 1માં 60 to 50-60 માર્ક્સ લાવવાના છે. ટ્રસ્ટ મી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટ ધ ટાઈમ બિંગ, રાઈટ. પણ એના માટે જરૂરી શું છે, અને હું એવું માનું છું કે મેથ્સ જે હોય છે ને એ ઇઝી હોય છે, થોડું ઘણું અઘરું બી હોય છે, પણ ઇટ રિક્વાયર્સ ટાઈમ. અઘરું એટલું નથી હોતું જેટલું એ ટાઈમ માગી લે છે. અને ધ ગોલ ફોર મી ઇન GS 1 ઇઝ ટુ મેક ટાઈમ મારે બનાવવો છે. સો કઈ રીતે ટાઈમ બનાવાય કે એવા ક્વેશ્ચન્સ છે, ફોર એક્ઝામ્પલ સે હિસ્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ આર્ટ એન્ડ કલ્ચર છે. હવે હિસ્ટ્રીમાં તમે કોઈ ક્વેશ્ચન વાંચો, રાઈટ, આઈધર યુ નો ઓર યુ ડોન્ટ નો. તમને ખબર છે કે અમને આવડે છે કે નથી આવડતું. સો ટેક અ ડિસિઝન ઇન 15 seconds, ડોન્ટ ટેક મચ ટાઈમ લો, વાંચો, ખબર પડી ગઈ, આગળ વધો. સેમ ઇઝ ધ સ્ટોરી ફોર આર્ટ એન્ડ કલ્ચર. જ્યારે બંનેના 50 ક્વેશ્ચન હોય, બરાબર, બંને ટોપિકના, અને 15 સેકન્ડ તમે એક ક્વેશ્ચનને આપો, સો ઓટોમેટિકલી હાર્ડલી 750 સેકન્ડ એટલે કે 12.5 મે બી ફર્સ્ટ હાફ એન આવરમાં તમારા 30 ક્વેશ્ચન્સ, તમારા 50 ક્વેશ્ચન 30 મિનિટની અંદર એટેન્ડ થઈ જાય. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઇઝ પોલિટી, રાઈટ. પોલિટી થોડો લોજિકલ સબ્જેક્ટ છે અને પોલિટીમાં તમારે માર્ક્સ સ્કોર કરી શકાય, પણ એના માટે તમારે ક્વેશ્ચન એકાદ બે વાર વાંચવો પડે, લોજિકલી સમજવું પડે. તો એના માટે તમારી જોડે શું ઇશ્યુ છે કે તમે એને 40 સેકન્ડ જેટલો ટાઈમ આપી શકો. ધ મોમેન્ટ, એટલે આ રફલી મેં કેલ્ક્યુલેટ કરેલા છે, આ ટાઈમ સફિશિયન્ટ છે આપણા માટે. સો જો તમે 40 સેકન્ડનો ટાઈમ તમે ક્વેશ્ચન્સને આપી શકો તો 40 into 50 ક્વેશ્ચન્સ, રાઈટ, તો રફલી અરાઉન્ડ 2000 સેકન્ડ એટલે કે હાફ એન આવરમાં તમે આ કરી શકો. તો યુ કેન સી કે ઇફ વી મેનેજ લાઈક ધીસ તો આપણી જોડે શું ટાઈમ બાકી રહે છે, 180 માંથી 178 મિનિટ્સ, રફલી આપણી જોડે 122 મિનિટ્સ બાકી રહે છે. સો ઇમેજિન કે તમારી જોડે મેથ્સના ક્વેશ્ચન છે 50, જેમાંથી 40 તો તમે સોલ્વ કરી શકો મેથ્સ અને રીઝનિંગના, અને તમારી જોડે ટાઈમ અવેલેબલ છે એટલીસ્ટ 120 મિનિટ્સ. સો નાવ યુ હેવ બ્રોટ ડાઉન ધ ઇક્વેશન. જે પહેલા 36 સેકન્ડ પર ક્વેશ્ચન હતું એમાંથી તમે 3 મિનિટ્સ એટલે કે 180 સેકન્ડ પર ક્વેશ્ચન તમે લઈ આવ્યા. ધ મોમેન્ટ આપણે મેથ્સને આટલો ટાઈમ આપ્યો, ધ ચાન્સીસ ફોર ક્લિયરિંગ
કે ભાઈ મેથ્સના 50માંથી તમે 40 એટેન્ડ કરો, મેથ્સમાં મોસ્ટલી ચાન્સીસ છે કે તમારા 30 સાચા પડી જાય, રાઈટ? ઇવન ઇફ યુ એટેમ્પ્ટ 30 and 38, 28, 29 are correct, there are very high chances that you will perform very good in this paper, right? તો એ થયું ટાઈમ મેનેજમેન્ટ, રાઈટ? પેપર 1 નું ટાઈમ મેનેજમેન્ટ મેં તમને કીધું, એમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને તમે એને સારી રીતે મેનેજ કરી શકો આ રીતે. પેપર 2 ની વાત કરીએ તો એમાં મારા ખ્યાલે કોઈ બહુ ઇશ્યુ નથી. અરાઉન્ડ તમે 45 સેકન્ડ્સ પર ક્વેશ્ચન ને તમે આપશો, બરાબર? પણ એટલીસ્ટ આઈ થિંક કે એમાં તમે વિધિન 2.5 અવર તમારું આખું પેપર પતી જશે, કારણ કે કેલ્ક્યુલેશન્સ એ પેપરમાં કરવાની આવતી નથી. સો ટાઈમ મેનેજમેન્ટ કમ્પોનન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ ધ GS1 ઇઝ કન્સર્ન. હવે જે હું કેલ્ક્યુલેશન કહેવાનું છે એ થોડી ધ્યાનથી સમજજો, થોડી ટ્રિકી છે, ઘણા બધાને થોડા ઘણા ઓબ્જેક્શન પણ હશે, બટ ઇટ હેઝ વર્ક ફોર મી. સો બેઝ ઓન માય એક્સપિરિયન્સ આઈ એમ સજેસ્ટિંગ સો. માય એક્સપિરિયન્સ સેઝ કે જીપીએસસીમાં કટ ઓફ અને નંબર ઓફ ક્વેશ્ચન્સ નું થોડું ટ્રિક છે. 140 પ્લસ તમે સ્કોર લાવો, બરાબર, તો ઇટ ઇઝ અ સેફર માર્જિન, આઈ થિંક સો, રાઈટ? છેલ્લા મારે 4 એક્ઝામના અનુભવ પરથી હું કહું છું કે 140 ઉપરનો સ્કોર ઇઝ અ સફિશિયન્ટ સ્કોર. 140 150 લઈ શકાય. પણ અને બીજી વસ્તુ કે એક્યુરેસી અને નંબર ઓફ એટેમ્પ્ટ્સ જનરલી આના પર આખી ગેમ રમાતી હોય છે. સો મેં એક એક્સેલની ટેબલ પ્રિપેર કરી છે, રાઈટ? અને એમાં હું તમને કહીશ કે કેટલા માર્ક્સે તમે સેફ છો કે નથી, અને કઈ રીતે તમે આના પરથી આખું એક લોજિક સમજી શકો કે કેટલા માર્ક્સ તમારે લાવવા માટેનો એટેમ્પ્ટ કરવો જોઈએ, રાઈટ? જો મેં અહીંયા શું કર્યું છે, નંબર ઓફ ક્વેશ્ચન્સ જો 200 છે, બરાબર, નંબર ઓફ ક્વેશ્ચન્સ જે છે આ એક કોલમ એક્સ્ટ્રા છે, આપણે આને રિમૂવ કરી દઈએ. સો નંબર ઓફ ક્વેશ્ચન્સ જે છે એ 200 છે, રાઈટ? હવે 200 ક્વેશ્ચનમાંથી તમે જો એટેમ્પ્ટ કરો છો જે ક્વેશ્ચન, બરાબર, એટેમ્પ્ટેડ ક્વેશ્ચન જ જો તમારા ઓછા છે ને, બરાબર, ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન, ધીસ ઇઝ એટેમ્પ્ટેડ નંબર ઓફ ક્વેશ્ચન, રાઈટ? ધીસ ઇઝ attempted number of question. So essentially શું થશે કે જ્યારે તમે 400 માંથી ક્વેશ્ચન જ ઓછા એટેમ્પ્ટ કરશો ને, તો ઇવન ઇફ યુ સ્કોર 60% માર્ક્સ, બરાબર, તો તમને 60% સાચા છે 200 માંથી, એટલે કે તમારા માર્ક્સ કેટલા આવશે? 60, 120 માર્ક થઈ ગયા, બરાબર? 6 દુ 12, 120. અને તમારા 80 ક્વેશ્ચન ખોટા છે, 8 તરી 24, 0.30 નો નેગેટિવ રેશિયો, 24 માર્ક માઇનસ થઈ ગયા, યુ આર સ્કોરિંગ ઓનલી 36. So if you attempt only 50% questions, well, even if it is accuracy of 60%, you are troubled, right? હવે તમારે જો એને થોડું સેફર માર્જિન લઈ જવું હોય તો 70, ચલો તમે એવું વિચારો કે ભાઈ 120 કટ ઓફ ઘણી વાર ગયું છે, પણ જુઓ તમારી એક્યુરેસી તમે ખાલી 200 ક્વેશ્ચન એટેન્ડ કરો અને જો 70% જ ક્વેશ્ચન તમે એટેન્ડ કરો છો, 70% એક્યુરેસી છે, તો 140 સ્કોર આવશે, 18 નેગેટિવ થશે ને તો પણ તમારો સ્કોર ખાલી આવશે 122, which is not a safe margin. એટલા માટે મેં એને યેલો કર્યું છે. ઇવન ઇફ તમે જુઓ એટેમ્પ્ટ તમે જ્યારે 250 કરો છો, તમારે ક્લિયર કરવો ને તો ધીસ ઇઝ વેરી ટફ, કે ભાઈ 80% એક્યુરેસી તમારે જોઈએ તો તમે 148 નો સ્કોર લાવી શકો, રાઈટ? અને તો તમે સેફટી માર્જિન સાથે તમે એટેન્ડ કરી શકો એવું તમે કહી શકશો, રાઈટ? So that is somewhat is very difficult. કેમ ડિફિકલ્ટ છે એવું કહું છું? કારણ કે ઘણી વાર ક્વેશ્ચનને મેનેજ કરવા એટલા ઇઝી હોતા નથી, રાઈટ? ક્વેશ્ચનને મેનેજ કરવા એટલા ઇઝી હોતા નથી. ચલો સેકન્ડ, હવે તમે જુઓ કે તમે 250 એટેમ્પ્ટ કરો છો ધારો કે, તો તમારી 60% એક્યુરેસી બી તમારા કેટલા સ્કોર થશે? ખાલી 120. This is not sufficient. 250 ક્વેશ્ચન એટલીસ્ટ તમારે 70% એક્યુરેસી જોઈએ, 68% એક્યુરેસી જોઈએ, which is saying જીપીએસસી ના પેપરમાં 70% એક્યુરેસી ઇઝ વેરી હાઈ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ, કારણ કે ઘણા જવાબો તમારા ખોટા પડશે જ. જો તમે 70% એક્યુરેસી લાવો તો તમારે 152 એન્ડ યુ આર ઇન અ સેફ માર્જિન. પણ ધ થિંગ ઇઝ, જો તમે ક્વેશ્ચન એટેન્ડ કરો છો 300 કે 325 કે 350 કે 370, સો તમે જુઓ જેમ જેમ તમારો સ્કોર અહીંયા કન્સિસ્ટન્ટલી મેં એવો રાખ્યો છે કે 140 થી ઉપર કંઈક રહે. સો જુઓ તમે 140, 44, 47, 45, barely even at 60% accuracy with 300 number of questions, તમે 144 લાવો છો, which is a sufficient score. જો તમારો જેમ જેમ નંબર ઓફ ક્વેશ્ચન એટેમ્પ્ટ વધતા જશે એમ તમે ઇવન લોઅર એક્યુરેસી, મે બી 60% એક્યુરેસી એ તમે હોવ, યુ આર ક્વાઇટ કમ્ફર્ટેબલી ગોઈંગ ટુ મેક ઇન ટુ ધ લિસ્ટ.
રાઈટ. અને હવે તમે સમજી શકો કે અહીંયા મેં 55% બી જો તમારા 145 નો સ્કોર થતો હોય તો ઇવન 60% તમારા ક્યાં જાય. રાઈટ. સો મેઇન કી વિચ આઈ એમ રેકમેન્ડિંગ ઇઝ લાઈક ધીસ. બરાબર. તમે મે બી 340-350 ક્વેશ્ચન્સ ને એટેમ્પ્ટ કરો. રાઈટ. ધીસ ઇઝ વોટ આઈ એમ રેકમેન્ડિંગ. 350 ની આજુબાજુ તમે રેકમેન્ડ કરું છું. અને યુ કેન હેવ જસ્ટ બેરલી એન એક્યુરેસી ઓફ 55 to 58%. બરાબર. તમારા 100 માંથી ઇવન ખાલી 55 થી 58 ક્વેશ્ચન પણ સાચા હશે ને, બરાબર, યુ આર ડેફિનેટલી ગોઈંગ ટુ મેક ઇન ટુ ધી લિસ્ટ. રાઈટ. સમજાય છે તમને? સો ધીસ ઇઝ ધી ફાઇનલ અલ્ટિમેટ ટ્રિક કે કઈ રીતે તમે નંબર ઓફ ક્વેશ્ચન્સ ને વધારો. હવે ઘણીવાર આમાં કેવું થાય કે કયા ક્વેશ્ચનને એટેન્ડ કરવા, ચલો એ પણ સમજી લઈએ ફાસ્ટ. ઘણીવાર ક્વેશ્ચનમાં તમને ખબર પડી જાય કે ભાઈ 4 ઓપ્શન છે, 1 2 3 4 અને ઓફકોર્સ ઈ. 4 માંથી જો તમને એક ખબર પડે કે આ સાચો જ છે, ડોન્ટ થિંક ટ્વાઇસ. ફર્સ્ટ થિંગ ઇઝ ડોન્ટ થિંક ટ્વાઇસ ફોર એનીથિંગ. આવા ક્વેશ્ચન બધા એટેન્ડ કરો. ઘણીવાર એવું લાગે કે બેમાં તમને લાગે છે કે આ ક્યાં હોઈ શકે, માય સજેશન ઇઝ ગો ફોર ઇટ. રાઈટ. પણ ઘણીવાર એવું થાય કે તમને 3 માં ખબર નથી પડતી કે કયો લેવો અને કયો ના લેવો, ખાલી એક જ એલિમિનેટ કરો છો. આઈ થિંક ડોન્ટ એટેમ્પ્ટ ધીસ. અને ઘણીવાર તમને 4 ક્વેશ્ચનમાંથી એકેમાં ખબર નથી પડતી કે શું કરવું. Even in that scenario, don't attempt the question. રાઈટ. જ્યાં સુધી તમે 50% પહોંચી શકો છો. ઘણીવાર આવું બી લાગશે કે 3 છે, 3 માંથી એક થોડો વધારે લાગે છે, આઈ એમ સ્ટીલ સેઇંગ ગો ફોર ઇટ. રાઈટ. જનરલી લોકો તમને કહેશે કે જેટલું આવડતું હોય એટલું જ એટેમ્પ્ટ કરો, પણ વિથ ધ સ્ટેટિસ્ટિકલ પ્રૂફ વિચ આઈ એમ શોઈંગ યુ હિયર, આઈ એમ સેઇંગ વધારે ક્વેશ્ચન એટેન્ડ કરો. રફલી 350. અને એના માટે હું કહું છું તમે પેપર 1 માં 160 થી 170 તમે એટેન્ડ કરો. પેપર 2 માં 180 to 190 તમે એટેન્ડ કરી શકશો. બરાબર. મારા એટેમ્પ્ટ અરાઉન્ડ 170 અને 190 195 જેટલા હોય છે. ધ રિઝલ્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. અગેન આઈ એમ શોઈંગ યુ કે મારી સ્ટ્રેટેજીથી મને આટલા માર્ક્સ મળ્યા છે. કટ ઓફ જ્યારે 115 હતું તો 152 હતું. RFO માં જ્યારે કટ ઓફ 156 થયું ત્યારે બી મારો 170 હતા. અને જ્યારે 121 નું કટ ઓફ થયું 30th એક્ઝામમાં, so I was scoring 162.49. so essentially જો આ રીતે તમે કામ કરશો તો ચાન્સીસ છે કે તમારા પ્રિલિમ ક્લિયર થવાના ચાન્સીસ વધી જશે. સો અલ્ટિમેટલી માય લાસ્ટ મેસેજ ઇઝ ઓલવેઝ યુઝ્યુઅલ ધ સેમ. તમારે જો સિલેક્ટ થવું હોય તો તમારે માનવું પડે કે તમે ઓલરેડી સિલેક્ટેડ છો. તમે જે પણ હાર્ડવર્ક કરશો એ ખાલી ફોર્માલિટી છે એવું માનીને મહેનત કરજો તો યુ વિલ બી સક્સેસફુલ. સો વિથ ધીસ વી કેન કીપ ધ સેશન ટુડે વિથ ધીસ પોઈન્ટ. કાલે આપણે નવા ટોપિક પર ફરી મળશું. ઓલ ધ વેરી બેસ્ટ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય. ટેક કેર.